જય સ્વામિનારાયણ, જય ગૌમાતા. મિત્રો, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ. આજે આપણી વાડીની અંદર ચણાની અંદર ગોકૃપા અમૃતમ, પછી દૂધ, ગોળ, ગૌમૂત્ર અને ગોબર રસ, આનો છંટકાવ આજે ચાલુ છે. આ તમે જોઈ શકો છો, ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા એકદમ મસ્ત. પ્રતિ પંપ 5 લીટર આ નાખીએ છીએ. ત્યારબાદ આ છે ગાય માતાનું દૂધ, જે 250 ml પ્રતિ પંપ. ત્યાર પછી આ છે ગોળનું પાણી, જે 100 થી 200 ml પંપે. ત્યારબાદ આ છે તાજો ગોબર રસ, અત્યારનો જ જે ગાયનો તાજો પોદળો હોય એનું આ રસ પાણી, જે 250 થી 300 ml. ત્યારબાદ આ લગભગ 4 થી 8 મહિના જૂનું ગૌમૂત્ર છે, એકદમ લાલ થઈ ગયું છે, ઇન્હાન્સરનું કામ કરે એવું આ ગૌમૂત્ર, એ પણ પંપે 250 ml. આ બધાનો આજે છંટકાવ દેશી ચણામાં છે. ચાલો હવે આગળ તમને ચણા બતાવું ને કેવી રીતે છાંટે છે એ પણ બતાવું. તો આગળ આપણે જોઈએ તો આ છે આપણા દેશી ચણા, પીળા ચણા, સંપૂર્ણ પ્રાકૃતિક, ગાય આધારિત, ઝેર મુક્ત. આખો 10 વીઘાનો પ્લોટ છે ને અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે ફૂલ, અને પોપટા બંધાવાનું પણ ચાલુ છે. એની હાઈટ તમે જોઈ શકો છો, ગોઠણથી ઉપરની હાઈટ છે. વેરાયટીની વાત કરીએ તો ફૂલે સંગમ વેરાયટી છે, અને ઘરનું જ બિયારણ છે. ગઈ સાલ અમે કરેલું એમાંથી જ આપણે આ પાછું કર્યું છે. એકદમ ગ્રીનરી, કોઈ પણ પ્રકારનો સુકારો આખા ફિલ્ડની અંદર ક્યાંય તમને જોવા મળશે નહીં. આની પહેલાં અમે NWDC એટલે કે કવચ ડૉક્ટર કિશનચંદ્રાનું, જે ગોકૃપા અમૃતમ જેવું જ છે, ગાય માતા બેઝ, ગાય માતાના પંચગવ્યમાંથી જ બનાવવામાં આવેલું. એની સાથે ગૌમૂત્ર, એનો પણ સ્પ્રે કરેલો. દૂધનો આ બીજી વખત સ્પ્રે ચાલુ છે. દૂધ ગોળનો આ બીજો સ્પ્રે છે. આની પહેલાં પણ એક સ્પ્રે લીધેલો આજથી 10 દિવસ પહેલાં, અને આજે આ બીજો દૂધ ગોળનો સ્પ્રે આપણા ચણાની અંદર ચાલુ છે. આ ચણા તમે જોઈ શકો છો. ગાય આધારિત પ્રાકૃતિક, કોઈ પણ પ્રકારના ઝેરી રસાયણ દવા વગર. આજે આ 6ઠું વર્ષ છે અમારા ફાર્મનું. બધા જ પાક એકદમ સરસ થાય છે. આ પેલા ભાઈ જો દૂધ ગોળનો છંટકાવ કરતા ચાલ્યા આવે છે, ત્યાંથી તમને ખ્યાલ આવશે કે ચણાની હાઈટ કેવડી છે. જોઈ શકો છો, ના ગોઠણથી ઉપરની સાઈઝ છે ચણાની, એવા ચણા છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.